તાજેતરમાં જામનગરમાં કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીના જન્મદિનની સેવામય ઉજવણી નિમિત્તે સંજીવી ગ્રુપ દ્વારા આયોજિત જશ્ને સમૂહ શાદીમાં વિવિધ મહાનુભાવો અતિથિ થયા હતા, જેમાં કોંગ્રેસના નેતા તથા રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અમુક અંશનો વિડીયો ઇમરાન પ્રતાપગઢીના ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યો હતો. આ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં એક કવિતા વાગે છે. આ કવિતાને લઈને વિવાદ થયો છે. આ બેકગ્રાઉન્ડમાં વાગતી કવિતાના શબ્દોને ઉશ્કેરણીજનક હોવાના આરોપ સાથે રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી તથા કાર્યક્રમના મુખ્ય આયોજક કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતનાઓ સામે ગુનો નોંધાતા ખળભળાટ થયો છે. जामनगर में जे राज्यसभा सांसद इमरान प्रतापगढ़ी અને કોર્પોરેટર અલ્તાફ ઉપર એક FIR દાખલ થઈ છે અને આ FIRનો જે આખો બનાવ છે એવો બનાવ છે કે સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે સંજરી એજ્યુકેશન જે ટ્રસ્ટ છે આના દ્વારા ગઈ મહિનાની 29 તારીખનો એક સામૂહિક વિવાહનો કાર્યક્રમનું આયોજન થયો હતો અને આ સામૂહિક વિવાહના કાર્યક્રમમાં એક વિડીયો હતો અને આ વિડીયોને જે સાંસદ સભ્યશ્રી છે આના દ્વારા પોતાના જે એક્સ હેન્ડલ છે આના ઉપર શેર કરવામાં આવેલો હતો અને આના સાથે એક ગીત લગાવેલો હતો અને આ ગીતના જે શબ્દો હતા એ શબ્દો બહુ ઉશ્કેરણીજનક હતા અને આ સંબંધિત જામનગરના સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ આધારિત કાલે એક FIR દર્જ થઈ છે અને જે આ FIR દર્જ થઈ છે આ FIR में इमरान प्रतापगढ़ी राज्यसभा सांसद છે એ આરોપી છે અને અલ્તાફ ગફારભાઈ ખફી જે જામનગર में કોર્પોરેટર છે એ આમ આરોપી છે અને બીજા જે સંજરી એજ્યુકેશન એન્ડ જે છે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે અને બીજા જે લોકો અને તપાસમાં જે પણ વસ્તુ સામે આવશે આ જે બધા લોકો છે આના ઉપર જે ગુનો દાખલ થયો છે એ ગુનો એવી રીતે છે કે આની જે આમે જે ગીત જે શેર થયો હતો આ ગીતના જે બોલ હતા યા આ ગીતના જે શબ્દો હતા એ બહુ વધારે ઉશ્કેરણીજનક શબ્દો હતા અને આ ઉશ્કેરણીજનક શબ્દોના કારણે આ જે એક્સ હેન્ડલ હતો આ એક્સ હેન્ડલ પર પણ ઘણા બધા જે મેસેજ થયા હતા અને ગુજરાત પોલીસને પણ ઘણી બધી જગ્યાએ ટેગ કરી હતી અને પ્રાઇવેટ લોકો દ્વારા પણ જે પોલીસ સ્ટેશનમાં અને બધી જગ્યાએ આની શિકાયત કરવામાં આવી હતી. આના અનુસંધાનમાં ગુનો દાખલ થયો છે અને જે ગુનો છે આની અત્યારે આગળની તપાસ ચાલુ છે અને જેવો ગુનો દાખલ થયો છે એ BNSની અલગ અલગ કલમો હેઠળ દાખલ થયો છે અને આમાં એક કલમ 57 પણ લાગી છે. જે BNSની કલમ જે 57 છે આમાં એવી રીતે છે કે કોઈ પણ માણસ 10 યા 10થી વધારે લોકોને કોઈ પણ જાતના ગુના કરવા માટે ઉશ્કેરે તો આ ઉશ્કેરણીના કારણે લોકો ગુનો કરી શકે તો આમે 7 વર્ષ સુધીની પણ સજા હોય છે. તો આ કલમ હેઠળ અને બીજી અન્ય જે કલમ છે લોકોની ધાર્મિક લાગણી અને લોકોને બીજને વર્ગ વેમનીશી આપણે ઊભો કરવા માટે અલગ અલગ જે વસ્તુ હોય આના સંબંધિત ગુનો દાખલ થયો છે. જામનગરમાં ચકચાર મચાવનાર ગેંગરેપ પ્રકરણમાં આરોપી હુસૈન શેખના ઘાંચીની ખડકી વિસ્તારમાં આવેલ ગેરકાયદે મકાનો પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. SP પ્રેમસુખ ડેલુ, DYSP જયવીસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આરોપીના થાવરિયા ગામના ગેરકાયદે ફાર્મહાઉસ અસદ ફાર્મને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજે જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ઘણા સમયથી કાર્યરત બોક્સ ક્રિકેટનું માળખું પણ જમીનદોસ્ત કરવામાં આવ્યું. જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ, ફાયર શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ તેમજ પોલીસ બંદોબસ્ત મેળવીને ઘાંચીની ખડકી બાજુમાં 4 મકાનો હતા જેના 1800 ફૂટની જગ્યામાં બાંધકામ કરવામાં આવેલા હતા 4 મકાનના અને એને ઉપર 2400 ફૂટનો બાંધકામ હતો અને ઘાંચીની ખડકીના અંદાજિત જે ખર્ચ છે 55 લાખની આજુબાજુ છે. અને બીજો જે સુભાષ બ્રિજને નીચે બોક્સ ક્રિકેટ ગેરકાયદેસર રીતે બનાવેલો હતો એને આજરોજ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એની અંદાજિત જે જગ્યા કવર કરી છે એ 50,000 ફૂટ જેવી જગ્યા છે અને એમાં બોક્સ ક્રિકેટ હતો અને આજુબાજુમાં ગાર્ડનિંગ જેવો કરેલો હતો અને એ બધું દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે.
જામનગરમાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 મહિલા સહિત કુલ 21 લોકોએ દાવેદારી નોંધાવી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.